મેગા બ્લડ ડોનેશન કેમ્પના સુચારુ આયોજન અંગે કલેક્ટર એનવી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। વર્તમાન સ્થિતિમાં આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે રક્ત એકત્ર કરવા વેરાવળ ખાતે મણિબેન કોટક હાઈસ્કૂલ પ્રાર્થના હોલમાં આવતીકાલે સવારે 9 વાગ્યા કલાકથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે। આ મેગા બ્લડ ડોનેશન કેમ્પના સુચારુ આયોજન અંગે કલેક્ટર એનવી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને પ્રાંત ઓફિસ ખાતે એક બેઠક યોજાઈ। કલેક્ટરે જણાવ્યું હતું કે હાલમાં જે સ્થિતિ પ્રવર્તી રહી છે તેને ધ્યાનમાં લઈને રાજ્ય તેમજ ગીર સોમનાથ જિલ્લામાં જો કોઈપણ વિકટ પરિસ્થિતિ સર્જાય તો બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા માટે તમામ પ્રકારની સંસ્થા અને સમાજને સાથે રાખીને આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કલેક્ટરે બ્લડ ડોનેશન કેમ્પની આનુષાંગિક વ્યવસ્થાઓની જાણકારી મેળવી અને ઉપસ્થિત સંસ્થાઓના પ્રતિનિધિઓને ફાળવેલા ટાઈમ સ્લોટ અનુસાર સમયનો સદુપયોગ કરી અને વ્યવસ્થાપન જળવાઈ રહે એ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું। ઉપરાંત કેમ્પના સમય દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેની તકેદારી રાખવા શીર્ષ અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા। કલેક્ટરે ઉમેર્યું હતું કે આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે અને આપણા સૈનિકો તથા સામાન્ય નાગરિકોને શક્ય ઈજાઓ દરમિયાન તાત્કાલિક સારવાર માટે રક્તની જરૂરિયાત ઉદ્ભવી શકે છે। તો આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં વધુને વધુ લોકો સહભાગી બને અને દેશહિતમાં બ્લડ ડોનેટ કરે એવી હાર્દભરી અપીલ કરી હતી। વધુમાં કલેક્ટરે બ્લેકઆઉટમાં સંયમ જાળવવા તેમજ નાગરિકોના પ્રતિસાદની સરાહના કરી હતી અને વધુમાં હવે પછી જ્યારે પણ આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે કયા પ્રકારના મહત્વના પગલાં લેવા જોઈએ તે વિશે માર્ગદર્શન આપ્યું હતું।